ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી નિબંધ નારી ઘર અને સમાજનું ઉજાસરૂપ, નારી તો નારાયણી, દીકરી ઘરની દીવડી, કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ. અહીં આ ચારેય ટોપિકને આવરી લેતો એક સુંદર નિબંધ આપણે તૈયાર કર્યો છે. એક્ઝામમાં કોઈ પણ ટોપિક પૂછાય પણ લખવાનો તો આ જ નિબંધ. દીકરી એ દીવો નહીં પ્રગટાવે, દીકરી પોતે જ એક પ્રકાશ છે. જ્યાં નારી રહ્યા કરે ત્યાં ઘર નહીં પરમેશ્વર વસે છે. નારી પ્રાચીન સમયથી જ સમાજના કેન્દ્ર સ્થાને રહી છે. આપણા શાસ્ત્રોમાં યત્ર નાર્યસ્તુ પૂજયંતે તત્ર રમંતે દેવતા એવું કહેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે નારીનું સ્થાન દેવતા સમાન ગણાયું છે. નારીને નારાયણી કહેવું એ કોઈ વખાણ નથી, તે તો તેના સ્વભાવ, ત્યાગ અને કરુણાના મૂલ્યનું સન્માન છે. દીકરીના જન્મથી જ ઘરમાં નવી ખુશીઓ, નવી પ્રેરણા અને નવા સ્વપ્નો જન્મે છે. દીકરીનું હાસ્ય ઘરની દિવાલોને જીવંત બનાવી દે છે. તે ઘરની દીવડી છે, જે દરેક દિવસ તેના સંસ્કાર, સૌજન્ય અને પ્રેમથી ઘરનું વાતાવરણ ઉજળું રાખે છે. તેના દરેક સ્મિતથી થાકેલું મન શાંત થઈ જાય છે અને તેના નાજુક શબ્દોમાં પરિવારને જોડવાની અદ્રશ્ય તાકાત છુપાયેલી હોય છે. નારી જીવનના દરેક તબક્કે પોતાની ભૂમિકાને અનોખી રીતે નિભાવે છે. તે ક્યારેક માતા બનીને અપાર મમતા વરસાવે છે, ક્યારેક બહેન બનીને સ્નેહની છાય આપે છે, તો ક્યારેક જીવન સંગીની બનીને સાથ, સમજણ અને શક્તિનો આધાર આપે છે. આજની નારી વિજ્ઞાન, રમતગમત, શિક્ષણ, સુરક્ષા, સંચાલન દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાની છાપ મૂકી રહી છે. તેના બળ, બુદ્ધિબળ અને સંવેદનશીલ હૃદયથી સમાજ આગળ વધે છે. લગ્ન સમયે આવતો કન્યાનો વિદાય પ્રસંગ નારી જીવનમાં સૌથી ભાવનાત્મક પળોમાંનો એક છે. બાળપણથી માતા પિતાના આંચળમાં ઉછરેલી દીકરી જ્યારે નવા જીવન માર્ગે આગળ વધે છે, ત્યારે માતા પિતાના હૃદયમાં આનંદ અને કરુણાનું મિશ્રણ છલોછલ ભરાયું છે. આ ક્ષણ નારીના જીવનમાં નવો અધ્યાય શરૂ કરે છે, જેમાં તે એક નવા ઘરના સપનાઓ, જવાબદારીઓ અને સંબંધોને પોતાની કોમળતા અને શક્તિથી સ્વીકારી લે છે. અંતમાં કહી શકાય કે નારી એ એક પ્રકાશ છે, દીકરી એ આશા છે અને વિદાય એ ભાવનાનો પવિત્ર તબક્કો છે. નારી વગર ઘર અપૂર્ણ છે અને નારી વગર સમાજ નિર્જીવ છે. તેથી જ નારીને નારાયણી, દીકરીને ઘરની દીવડી અને કન્યા વિદાયને કરુણ છતાં મંગલ પ્રસંગ તરીકે માન આપવામાં આવે છે. નારી પ્રકાશ છે, દીકરી આશા છે અને તેનું સ્થાન જીવનના હૃદયમાં છે. જો આ વિડીયો પસંદ આવે તો બેલ આઇકન દબાવી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.